નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક વાર્તા કહું છું. વાર્તા ખૂબ જ સરસ છે. જે એક માણસ હતો જે જંગલમાં તપસ્યા કરવા માટે જતો હોય છે અને તે જંગલમાં જઈ અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા ચાલુ કરે છે. પછી તેની તપસ્યા ચાલુ જ હોય છે. પછી તપસ્યાથી તેને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પ્રસન્ન થઈ અને પછી એને કહે છે કે તારે જે વરદાન માગવું એ તું માંગી શકે છે. ત્યારે જે પેલો માણસ હોય છે તે ખુશ થઈ જાય છે અને કહે છે કે મારે ભગવાન વરદાન જોઈએ છે સારામાં સારું, બરાબર. ત્યારે ભગવાન એને કહે છે પણ વરદાન તને કોઈ પણ એક જ મળશે. ઓકે, કોઈ પણ એક જ વરદાન તું માગી શકે, બીજું વરદાન નહીં. એટલે તું સમજી વિચારી અને એક જ વખત એક જ વસ્તુ, એક જ વરદાનમાં એક જ વસ્તુ તું માંગી શકીશ. તો પેલો માણસ બોલ્યો, સારું ભગવાન, મને માન્ય છે. પછી એ માણસ વિચારે છે કે હું જેમ કે સારા દેખાવાનું વરદાન માગું તો સારા દેખાવાનું વરદાન મતલબ જેમ માણસ ગરડો થાય તો તેનો દેખાવ પણ ક્ષીણ થઈ જતો હોય છે. સારું શરીર બોડી માગે તો એ પણ જેમ માણસ ગરડો થાય, જો માણસ સારું શરીર માગે તો પણ એ જેમ જેમ માણસ ગરડો થાય તો એ પણ સમય પછી ક્ષીણ થઈ જાય છે. તો પછી માણસે વિચાર્યું કે જો હું ઘણો બધો પૈસો માગું તો પૈસો પણ ચોરી થઈ જવાની પણ સંભાવના રહે. કે ધારો કે કોઈ મોટો બંગલો કે ગાડી માગે તો પણ કોઈ ભૂકંપ આવે કે ચોરી થઈ જાય કે કોઈ પણ રીતે એ પણ નષ્ટ થઈ શકે. તો એને એક વસ્તુનો વિચાર આવ્યો કે કદાચ જો હું જમીન માગું તો એના પર હું ખેતી પણ કરી અને સારું એવું ધન કમાઈ શકું અને મારું ગુજરાન ચાલી શકે, બરાબર. તો તેને જમીનની માગણી કરી, કારણ કે જમીન એક એવી વસ્તુ છે કે જે માણસ તેના ઉપર મતલબ તેને વેચી પણ શકે અને કારણ કે જમીન તો કોઈ ઝૂંટવી લઈ જઈ શકે નહીં. તો તેને એક જ વિચાર આવ્યો કે હું જમીન માગું. તો તેને મનોમન નક્કી કરી પછી ભગવાન સામે પ્રસ્તાવ મૂક્યો કે ભગવાન મને જમીન મને આપી દો. ત્યારે ભગવાને એને કહ્યું કે સારું, તને આ તથાસ્તુ કહ્યું ભગવાને. અને પછી એને કહ્યું કે આજ સવારથી રાત્રે 12 વાગ્યા સુધી આજના દિવસમાં તું જેટલી જમીન જોઈશ એટલી જમીન તારી, બરાબર. તો તરત આટલું સાંભળતા જ પછી ભગવાન અલોપ થઈ જાય છે અને પેલો માણસ જ્યારે આજુબાજુ જુએ છે તો પછી જ્યારે ખાતરી કરે છે રજિસ્ટર ઓફિસમાં જે જમીનની ખાતરી કરતા હોય છે ત્યાં આગળ તપાસ કરે છે તો જેને આજુબાજુ એને જેટલી જમીન જોઈ હતી તે જમીન ખરેખર એના નામે થઈ ગઈ. તો પછી એને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર મને વરદાન મળ્યું છે. પછી આ માણસ ચપ્પલ પણ પહેર્યા વગર સીધો દોડવા જ લાગ્યો. એને એમ જ હતું કે આજના દિવસમાં જેટલી જમીન જોઈ લઉં એટલી સારી, પછી કાલથી મારે આરામ જ કરવાનો છે. તો એ તો દોડે ગયો, બહુ દોડ્યો. જ્યાં જોઈએ ત્યાં જમીન જોતો જ જાય. પાછો ખાતરી પણ કરતો રહેતો તો એ સાચે જ એના નામે જમીન થતી જતી હતી. એ ખૂબ જ ખુશ થઈ ગયો કે સાલું, આ તો ખરેખર મને સાચે જ મને વરદાન મળ્યું છે, કારણ કે એના નામે જમીન થતી જ હતી. તો આ વસ્તુ થતાં એ રહ્યો દોડે ગયો આગળ. આખો દિવસ દોડ્યો. એને જમીનની લાઈનમાં ખાધું પણ નહીં, પીધું પણ નહીં અને નીચે ચપ્પલ પણ પહેર્યા નહોતા અને એ દોડતો ગયો. પછી આ જ્યારે સમાચાર એના ઘરવાળાના પરિવારને પણ આપે છે. જ્યારે તે પોતાના ઘર પરિવારને આ બધા સમાચાર આપે છે ત્યારે ઘરવાળા પણ ખુશ થઈ જાય છે અને પછી તે પાછો દોડવા લાગે છે. રાતે 9-10 વાગ્યા સુધી કન્ટિન્યુ દોડે છે અને લગભગ તે 800 વીઘા જમીન જેટલી જોઈ લે છે, કારણ કે એટલો એ રૂક્યા વગર ભાગે છે. સાધનમાં પણ બેસે તો એને બહારની જમીને જોઈ ના શકે, એટલે સાધનમાં બેસતો નહીં પણ ખુલ્લા જે સાધનોમાં એ બેસતો અને પછી ઉતરીને જમીન દેખાય એવી રીતે જ બેસતો રહ્યો. અને એમ કરતાં એને 800 વીઘા જમીન જેવી એને જોઈ લીધી. ત્યારે લગભગ રાતે 9 થી 10 જેવા વાગ્યા હતા અને પછી એની પાસે માત્ર 2 કલાકનો સમય હતો. 2 કલાકનો સમય હતો. જેમ કે તેને એક ટાર્ગેટ બનાવ્યો કે મેં જો અત્યારે 800 વીઘા જમીન જોઈ છે તો એને 1000 વીઘા
જમીન સુધી એને ટાર્ગેટ પૂરો કરવો હતો એના મનમાં. ત્યારે એને કહ્યું કે ચલો હવે 2 કલાક દોડી લઉં, બરાબર, 2 કલાક હું દોડી લઉં, કારણ કે જો 1000 વીઘાનો ટાર્ગેટ મારો પૂરો થઈ જશે તો પછી તો મારે કાલથી તો આરામ જ કરવાનો છે, પછી કશું કરવાનું થશે નહીં. તો એ જ વિચાર મૂકી અને દોડવા લાગ્યો. પછી બહુ એ જ્યાં રહેતો હતો ત્યાંથી લગભગ એ બહુ દૂર, લગભગ 100-150 કિલોમીટર દૂર એરિયો જતો રહ્યો હતો. તો ત્યાં આગળ એક અવાવરું જગ્યા ઉપર એ જતો હતો. રાતે લગભગ થોડોક 1 કલાકની વાર હતી, બરાબર, માત્ર 1 કલાકની વાર હતી. ત્યારે તે અવાવરું જગ્યામાં જમીન જોવા માટે જતો હતો. ત્યારે દોડતા તેના પગમાં ઠેસ વાગે છે અને ઠેસ વાગ્યા પછી એ નીચે પટકાઈ જાય છે. પટકાવાથી એના છાતી ઉપર પથ્થર વાગે છે, માથા ઉપર પણ પથ્થર વાગે છે અને શરીરના હાથ પગ બધી જગ્યાએ એને વાગે છે અને લોહી પણ આવવા લાગ્યું હોય છે. પછી એ ધીરે ધીરે ઊભો થવાની કોશિશ કરે છે દોડવા માટે, પણ એ ઊભો થઈ શકતો નથી, કારણ કે તેને લાગ્યું પણ હોય છે વધારે, લોહી પણ વહી ગયું હોય છે. અને બીજી એમાં મહત્ત્વની વસ્તુ એ હોય છે કે તેને કશું ખાધું પીધું નહોતું, એટલે અશક્ત થઈ ગયો હતો. એને એ પણ ભાન નહોતું જમીન જોવાની લાઈનમાં, તો એને ખાધું નહોતું, પાણી પણ નહોતું પીધું, તેના કારણે તે ઊભો થઈ શક્યો નહીં. પછી જ્યારે એ ખૂબ જ દુઃખી થઈ ગયો છે, પછી જ્યારે એના પરિવારને ફોન કરે છે ત્યારે પરિવારને બધી હકીકત કહે છે કે મારી સાથે આવું થયું છે, કે મારી માટે પાણી લઈને કોઈ આવો મારી જોડે અને મને દવાખાને મતલબ જવું પડશે. ત્યારે એ લોકો કહે છે કે તું ક્યાં છે? ત્યારે એના પરિવારના લોકો કહે છે તું ક્યાં છે, અમે તારી જોડે આવીએ. ત્યારે એ લોકો જ્યારે કહે છે કે હું કઈ જગ્યાએ છું, ત્યારે ઘરથી લગભગ 100-150 કિલોમીટર દૂર જતો રહ્યો હોય છે. તો તમે સમજી શકો છો કે 100 થી 150 કિલોમીટર એટલે સાધનમાં પણ જઈએ તો લગભગ મિનિમમ 2 થી 3 કલાક જેવું થઈ જાય. ત્યારે એ એમને કહે છે એના પરિવારને કે અમે આવીએ, એનો પરિવાર એને કહે છે કે તું ચિંતા મત કર, અમે તારી પાસે આવીએ જ છે, તું જ્યાં છે ત્યાં રહે. ત્યારે એને ખબર પડે છે કે હવે કશું થશે નહીં, કારણ કે એ લોકો ઘરથી બહુ દૂર છે, પોસિબલ જ નથી, કારણ કે 3 કલાકમાં તો તે પોતે મૃત્યુ પણ પામી શકે છે, કારણ કે ખાધા પીધા વગર અને માથામાંથી લોહી વહી રહ્યું હતું, શરીર આખું ભાગી ગયું હતું, પાણી માટે પણ તરસ્યું. રાતના સમયે ત્યાં આજુબાજુ કોઈ દેખાતું જ હતું નહીં. તો તે સમજી ગયો કે જો મારો પરિવાર મારી પાસે તો પહોંચી શકવાનો નથી. ઓકે, તો તે સમયમાં પાછો ભગવાનને યાદ કરે છે અને ભગવાન તેને પ્રસન્ન થાય છે. પછી એને કહે છે કે બોલ શું થયું? ત્યારે માણસ કહે છે કે ભગવાન મને પાછો સાજો કરી દો. તો ભગવાને કહ્યું હું તને સાજો ભાઈ કેવી રીતે કરી શકું, કારણ કે મેં તને એક જ વરદાન આપવાની વાત કરી હતી, બરાબર, તે જે પ્રમાણે તપસ્યા કરી છે એ પ્રમાણે તને એક જ વરદાન મળી શકે તેમ છે, તો હું તને સાજો કરી શકું નહીં. બીજું વરદાન મેં તને કહ્યું તો હતું કે તું વિચારીને મને કહેજે, બરાબર. તો પેલો કહે છે કે ભગવાન મને તમે સાજો કરો, મારે એ જ વસ્તુ જોઈએ છે. ત્યારે ભગવાન કહે છે પણ હું કઈ રીતે કરી શકું? ત્યારે પેલો માણસને એની ભૂલ સમજાઈ જાય છે અને એવું કહે છે કે મારે જમીન નથી જોઈતી ભગવાન, પણ ખાલી માત્ર મને સાજો કરી દો. ત્યારે ભગવાન કહે છે તો કે સારું, હું તને સાજો કરું, પણ આ જે પહેલું વરદાન મેં તને આપ્યું છે એ વરદાન હું લઈ લઈશ તો તું તને સાજો કરી શકીશ. તો પેલો માણસ સમજી ગયો કે એ જો મારું શરીર જ સાજું નહીં હોય તો જમીન આટલી જે જમીન મને મળી છે, જમીન મારા શા કામની? તો તે માની બેસે કે મારે પહેલું વરદાન જોઈતું નથી, બરાબર, મને તમે ખાલી સાજો કરી દો. તો ત્યારે ભગવાને તેને તથાસ્તુ કહી તેની સાથે જે જમીન એના નામે થઈ ગઈ 700-800 વીઘા, એ બધી જમીન તેનાથી દૂર થઈ ગઈ, બરાબર, તેના નામે થઈ ગઈ, પણ તેને મળી શકી નહીં, બરાબર. પણ પછી એને ભગવાને પાછો વરદાન આપી અને એને જેવો હતો એવો સાજો કરી દીધો. પછી તે જેમ તેમ કરી અને એના ઘરે જાય છે. ઘરના લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય છે અને કહે છે કે વાહ વાહ, શાબાશી આપે છે કે તું તો કે બહુ ખુશનસીબ છે, તારા નામે આટલી બધી જમીન થઈ ગઈ છે. તો ઘરવાળા પણ એને કહે છે કે તું પણ ખુશનસીબ છે કે તારા નામે આટલી બધી જમીન થઈ ગઈ છે, તું તો સુખી થઈ ગયો, બરાબર.
ત્યારે એ માણસ એવું કહે છે કે હા, કે હું ખરેખર કે આજથી હું ખૂબ જ સુખી થઈ ગયો છું, કે આજે મારા જીવનનો ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, આજે હું બહુ મોટી વસ્તુ શીખીને અને સમજીને આવ્યો છું. કારણ કે આજે જે મને ખબર પડી છે એ મારા જીવનનો બહુ મોટો ફાયદો છે. પણ તે પછી હકીકત કહે છે, બધી વાત કરે છે કે મારા નામે જમીન થઈ હતી પણ હવે મારા નામે જમીન થઈ નથી, પણ હું બહુ મોટો સબક શીખીને આવ્યો છું. ત્યારે ઘરના પણ એને સારું આશ્વાસન આપે છે અને આ રીતે જે સારી મહેનતની લાઈન ઉપર એ પાછો આવે છે અને એ પણ એ સમજે છે અને એના પરિવારને પણ કહે છે કે મહેનત સિવાય બીજું કશું પોસિબલ જ નથી.